પાંચમા દિવસની આપણી આ પરિવાર કલ્યાણ કથાના પર્વ પર કથાના યજમાન પરિવાર એમના નિમંત્રણને માન આપીને આવેલા બધા મહાનુભાવો, માતાઓ, વિશેષ કરીને આ એક નવો પ્રયોગ છે એને નજીકથી જોવા માટે પધારેલા કોઈ 150-200 કિલોમીટર દૂરથી પણ અહીંયા ઉપસ્થિત થયેલા એવા બધા મહાનુભાવોને મારા પ્રણામ. છેલ્લો દિવસ છે અને 5મો દિવસ છે એટલે આજે આપણે બધા થોડા વધારે ગંભીરતાથી રસપૂર્વક આજે પરસ્પર સહયોગથી આ કથાને આપણે માણીશું, જાણીશું અને પરસ્પર બિરદાવીશું. કાલે એક વડીલ જે આવ્યા હતા મોડાસા તાલુકાના લીંભોઈ ગામના મોહનદાદા, મેં કીધું ને એ લગભગ 87-88 વર્ષની ઉંમરના છે. 1964માં પહેલી મારી મુલાકાત એક તલોદની ટાયરની દુકાનમાં થયેલી. એક રાત્રે અમે ટાયરની વચ્ચે રોકાયેલા, કેમ કે હું ગયેલો RSSના વિસ્તારક તરીકે, રહેવાની કોઈ જગ્યા નહીં, ખાવાનું એક હોટલ ઉપર. તો ટાયરની મોટી દુકાન હતી એટલે ટાયર ઉપર ગાદલું બાદલું નાખી એમાં એક રાત અમે ગાળી. એ અમારો પહેલો દિવસ. મેં વાત કરી કે એ 1947માં RSSના ગુરુજી ગોલોરકરના આહવાનના કારણે કાંકરિયા રેલીમાંથી એ પ્રચારક તરીકે જોડાયેલા અને પછી જ્યારે મહાત્મા ગાંધીની હત્યાના કારણે જે RSS ઉપર પ્રતિબંધ આવ્યો એમાં ગુરુજીએ આહવાન કરેલું કે પોતપોતાની રીતે બધા કામે લાગી જાય. તો એ શિક્ષક રહ્યા. પછી આ જે આજકાલ બોર જે છે એ જમાનામાં બોર નવા આવેલા, એમાં એમને નોકરી કરેલી. મેટ્રિક સુધી ભણેલા, પણ એમના જીવનમાં આગામી સમયમાં એમને કોઈ નોકરી ન કરી, ખેતીમાં લાગ્યા, પણ સંઘ પરિવારના કામમાં જીવનભર સુધી રહ્યા, સહયોગ કર્યો. અચાનક 1967માં જ્યારે મેં BSc કર્યું ને MSc માટે મોડાસા ગયો ત્યારે ફરીથી એમની મુલાકાત થઈ. એમના ગામમાં હું સ્કૂલમાં થોડો સમય શિક્ષક પણ રહ્યો. માત્ર મેટ્રિક સુધી ભણેલા. હું તે વખતે MScમાં અભ્યાસ કરતો. તો પણ દીનદયાલજીનું જે સાહિત્ય અને હિન્દીમાં 5 જન્ય અને આ બધું સાહિત્ય એ માણસ વાંચે, એમને જે પોતાના ઘરે ખૂબ સાહિત્ય વસાયેલું, બહુ ઊંચી કક્ષાનું સાહિત્ય મેં એમનું જોયું, તો હું એમનાથી પ્રભાવિત થયો કે આ માણસ ખેતી કરે છે ને આવું ઊંચું સાહિત્ય વાંચે છે. આજે પણ તમે સિદ્ધપુરમાં રહે છે એમના નિવાસમાં જુઓ તો બધા પુસ્તકો એમની પાસે પડ્યા જ હોય. આ પુસ્તક પણ એમનું જ આપેલું છે અને એના આધારે મેં ઘણી વાત આપને કરી છે. તેમાં એક જેને હું સામાન્ય ખેડૂત માનતો હતો એની પાસેથી મને પ્રેરણા મળી અને આવી બધી કામથી વાતો કરવાની, અને જેને કહેવાય ને કે હું કોઈ વક્તા પ્રવક્તા તો નથી, પણ છોકરા રમાડવા હોય તો એમાં હું એક્સપર્ટ. પણ તમે બધા છોકરા તો છો નહીં, વડીલો છો, માતાઓ છો, પણ વાતોના વડા કરવામાં એક્સપર્ટ થઈ ગયો એ મોહન દાદાના કારણે. એટલે મેં વાતોના વડા કર્યા છે, એમાં થોડી ભૂલો પણ હોય, પણ આપણે આજે કોઈ એક વિષય અને એવું બહુ નહીં આવી શકે. સમાપન કરવું છે એટલે અલગ અલગ વિષય. કાલે જે વાત રહી ગઈ હતી એ હું પહેલા લઈ લઉં છું. મહાભારતમાં કહેવાયું છે કે સ્ત્રી પુરુષની અર્ધાંગીની છે, એનો સૌથી મોટો મિત્ર છે, તે ધર્મ, અર્થ અને કામનું મૂળ છે.
જે એનું અપમાન કરે તેને કાળ નષ્ટ કરી નાખે છે. જીવન સંગીનીના રૂપમાં સ્ત્રી પુરુષને ઊંચે લઈ જાય છે. આ મહાભારતમાં કહેવાયેલું છે. એનું આ પ્રજ્ઞા પુરાણ નામની ચોપડીમાં ઉલ્લેખ છે. અહીંથી આજે આપણે શરૂઆત કરીએ. એટલે મૂળ પરિવાર જે છે, મેં વારંવાર કીધું કે પ્રમુખ ભલે પિતા હોય, પરંતુ કેન્દ્રમાં માતા એટલે સ્ત્રી, પુરુષની અર્ધાંગિની, અને અર્ધાંગિનીના રૂપમાં જીવન સંગીનીના રૂપમાં એને શું કીધું કે સ્ત્રી જ પુરુષને ઊંચે લઈ જાય છે. સમાજમાં પુરુષનું સ્થાન અગર ઊંચું ગયું તો માનવું કે એની પાછળ બહુ મોટું યોગદાન પડદા પાછળ કેમ ન હોય, પણ એ સ્ત્રીનું જ છે. અને જો સમાજમાં એનું પતન થાય તો પણ પડદા પાછળ પણ કેમ ન હોય, તો પણ એનું કારણ સ્ત્રી જ છે. એટલે આપણે પરિવારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મુખ્ય વાત કેન્દ્ર, પરિવારની દ્રઢતા, પરિવારની મજબૂતાઈ, એનો વિકાસ, એનું સુખ, એની સમૃદ્ધિ, એના સંસ્કાર, આ બધાનો આધાર જે છે ને એ માતા છે. એટલા માટે કાલે એક મેં ઉલ્લેખ કર્યો તો આજે મારા પર એક પ્રશ્ન પણ એક વડીલે મોકલ્યો છે કે ભાઈ પેલા રજસ્વલાના 4 દિવસોની તમે એમને જો કે 3 કીધા, પણ ખરા અર્થમાં એના 4 દિવસ છે. અને તમે કે તોય સ્ત્રી હરમેશ પવિત્ર, હરમેશ પવિત્ર, એમાં મારા કહેવામાં ઉતાવળ છે અને આપના સમજવામાં થોડી ભૂલ છે. 4 દિવસ તો જે છે એ તો બરાબર કોઈ પણ સ્ત્રી હોય 14 વર્ષથી મોટી ઉંમરની થઈ ગઈ એટલે એને એનું અનુપાલન કરવું જ પડે. એના માટે એક જુદું મકાનની વ્યવસ્થા કરવી પડે. આખું મકાન ના હોય તો એક રૂમની વ્યવસ્થા કરવી પડે કે ભાઈ રજસ્વલાના દિવસો હોય ત્યારે એને એમ જ રહેવાનું, બરાબર એનું અનુપાલન કરવાનું. ધ્યાન પણ આપણે રાખવાનું કે એ દિવસોમાં એના હાથે બહુ કામ નહીં લેવાનું. તારા તો રોજ કપડાં ધોવાના હતા ને આ 4 દિવસ કેમ તું કપડાં ના ધોવે, તો ખોટી વાત છે. માનો કે ઘરમાં બીજી બહેન આવે તો પુરુષ પોતે ધોઈ લે. રસોઈ કોણ બનાવશે? કોઈ બીજી બાઈ ના હોય તો કાં તો કોઈ બાઈની વ્યવસ્થા કરો, કાં તો પુરુષ પોતે રસોઈ બનાવી લે. પણ આજકાલ તો એટલો બધો કળિયુગ વાપરી ગયો છે કે આ 4 દિવસ દરમિયાન પણ બહેનો રસોઈ પણ બનાવવા લાગી ગઈ છે. એ વડીલનું એવું કહેવાનું હતું. આ ખોટું છે ભાઈ. દૂષિત એ ભોજન દૂષિત થાય, ઘરમાં વાતાવરણ દૂષિત થાય. 4 દિવસ માટેની કડકાઈ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ખાલી શાસ્ત્રોમાં લખ્યું છે એટલે નહીં, વિજ્ઞાન પણ આ માને છે. પણ ઘણી વખત આપણે શું માનીએ છીએ, શાસ્ત્રમાં તો લખાય. અરે આપણા શાસ્ત્ર છે એ વિજ્ઞાનનો એક બાપ છે. વિજ્ઞાન હજી આજનું વિજ્ઞાન ભૂલ કરે છે, પણ શાસ્ત્રમાં ક્યાંય ભૂલ નથી. જેમ જેમ દિવસો થતા જાય છે તમે જુઓ, પેલું આશીષભાઈ પેલું ગોડ પાર્ટિકલ કઈ આવ્યું છે ને, શું છે ગોડ પાર્ટિકલ? હિગ્સ બોઝોન, પણ એને ગોડ પાર્ટિકલ્સ કે છે. એટલે આ ક્યાંથી આવ્યું હવે ગોડ પાર્ટિકલ્સ? તમામ પ્રકારના સંશોધનો પછી અંતે જેમાં એમને કાંઈ ખબર નથી પડતી, બુદ્ધુ છે બુદ્ધુ, એમની બુદ્ધિ એમાં કામ લાગી નહીં એટલે કે આ ગોડ પાર્ટિકલ્સ. એટલે આ ડફોળ અમે પહેલેથી જ કહીએ છીએ કે આ બધું વિશ્વની સંરચના છે, વિશ્વનો આધાર છે, એ ભગવાન જ છે. પણ હવે તમને ગમ ના પડી એટલે કે ગોડ પાર્ટિકલ. તો આજના આધુનિકતમ 4-6 મહિના 1 વર્ષ પહેલાના વિજ્ઞાન સુધી તમે આવી જાઓ તો પણ એની પાછળ રહસ્ય જે આપણા શાસ્ત્રોમાં પ્રકાશિત કરેલું છે, સંકલિત કરેલું છે, એ જ આજનું વિજ્ઞાન પ્રસ્થાપિત કરે છે. હા, વિજ્ઞાનમાં ભૂલો પડે છે, ત્યાં છેવટે આપણા શાસ્ત્રોનો આધાર લે છે. બધો જ સ્વીકાર કર્યો છે એમને. પેલું શું છે આશીષ ગુરુજી, E = mc² શું છે?
સમજાવું ઉભા થઈ જાઓ. અંગ્રેજી છે પણ વાંધો નહીં. ઈ ઇઝ ઇક્વલ ટુ આઈન્સ્ટાઈને એક થિયરી આપી છે, એનું નામ છે E ઇઝ ઇક્વલ ટુ mc². એટલે વિશ્વની અંદર કોઈ પણ શક્તિ એ શક્તિનો વેગ અને પ્રકાશના વેગનો વર્ગ કરવામાં આવે તો એ શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે શક્તિ પદાર્થ અને શક્તિ બંનેની વચ્ચે સરખાપણું છે એવું એમાં કહેલું છે. આપણા શાસ્ત્રોમાં વર્ષો પહેલા આનો ઉલ્લેખ છે, પણ એનો અર્થ એ નહીં કે એ વખતે E ઇઝ ઇક્વલ ટુ mc² લખેલું. કેમ કે ઈ તો હતું જ નહીં. ઈ તો તમારું 500 વર્ષ પહેલા ઈ જ નતો ને. ક્યાં ઈ હતો? તમે આજે જેને અંગ્રેજીમાં 1 2 3 4 એમ લખો છો એવું ક્યાં હતું? એ તો એનો I એટલે 1, 2I એટલે 2, 3I એટલે 3 આવું છે. અને પેલા પછી V આગળ 1 એને 4 અને V એટલે 5 હે ને? IV એટલે બરાબર. તો આ તો એ લખવામાં જયારે કંટાળી ગયા કે હજારોની સંખ્યામાં લખાય કઈ રીતે, એમને એનું કંઈક તો આધાર લીધો, પણ તો પણ એના કરતા જે ભારતીય આજે જે તમે અંગ્રેજીમાં 1 2 3 4 9 10 લખો છો ને એ વાસ્તવમાં ભારતનું સંશોધન છે. પણ આપણે મૂર્ખ છીએ કે બધું અંગ્રેજી 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 આપણું જ છે. પણ કે આ તમે લખ્યું તો લ્યો કે તમે અંગ્રેજીમાં એટલે નથી અંગ્રેજીમાં લખ્યું મારા બાપ. આ મૂળ આપણું સંશોધન પણ ઠોકી બેસાડ્યું છે એમને અંગ્રેજોના નામે. અને એમનું તો I ડબલ I 3I આ હતું એમનું ક્યાં હતું 1 2 3 4 5 તો આપણું જ છે. પણ આ બધાને માહિતી નથી. કાલે આ ભાઈને પેલો પ્રશ્ન હતો ભણતરનો, જરા થોડા નારાજ થઈ ગયા, હું થોડો કડક થઈ ગયો, પણ સમજવામાં ભૂલ છે. અમારું જે વિદ્યાલય છે ને, હું છાતી ઠોકીને કહું છું કે જે વખતે અમદાવાદમાં કોમ્પ્યુટર નહોતું એટલા વર્ષો પહેલા સૌથી પહેલા દિલ્હીથી કોમ્પ્યુટર લાલનમાં ચાલુ થયું. અને આજે હજી એ ઊંચી ક્વોલિટીના જે કોમ્પ્યુટર ખરીદેલા આજે પણ એ ચાલે છે. લગભગ 12-15 વર્ષ થઈ ગયા અને કોમ્પ્યુટરનું શિક્ષણ ચાલુ કરેલું. અમારા શિક્ષકો કોમ્પ્યુટરને અડે નહીં, ગભરાય. એટલે કડકાઈથી કીધું કે જે શિક્ષક કોમ્પ્યુટર ના શીખે એને રજા આપી દો, નોકરીમાં નહીં રહેવાનું. તો ગભરાતા કોમ્પ્યુટરને અડવા માંડ્યા. કેમ કે નવું કોમ્પ્યુટરને હું જ નતો અડતો પહેલા તો, પણ મેં 2 વર્ષ સુધી અધ્યયન કર્યું. બેંગ્લોરમાં મારી બેન છે ને ત્યાં જઈને ખૂબ અધ્યયન કર્યું, પણ બેંગ્લોરથી ના ખરીદ્યું, બહુ ખોટી કિંમત હતી. દિલ્હીમાં મારો એક મિત્ર હતો એટલે એને આપણે ખરીદીને આપી. તે વખતે અમે કોમ્પ્યુટરનું શિક્ષણ આપતા હોઈએ મિત્ર, તમને ખાસ કહું છું, તો અમે અંગ્રેજીનું શિક્ષણ નહીં આપતા હોય. હું છાતી ઠોકીને કહું છું કે 5 ધોરણથી માંડીને 10 ધોરણ સુધી હરેકની દર વર્ષે અમે અંગ્રેજીની એક્ઝામ લઈએ, એના સર્ટિફિકેટ આપીએ. કેમ? ગ્રામર મજબૂત થાય. 5મા ધોરણનો ગ્રામરનો કોર્સ અલગ છે, 6ઠ્ઠા ધોરણનો ગ્રામરનો કોર્સ અલગ, એનું પુસ્તિકા અલગ. જેમ તમે પેલી સંસ્કૃતની પરીક્ષા આપો, હિન્દીની પરીક્ષા આપો છો ને અલગ, એવી અમે અંગ્રેજીની પરીક્ષા ચાલુ કરેલી છે, વર્ષો પહેલા ચાલુ કરેલી છે. કેમ? ગ્રામરને મજબૂત કરવા માટે થઈને. એટલે જે અમારો અંગ્રેજી શિક્ષક ના હોય ને એને પણ અંગ્રેજી ગ્રામર મજબૂત થવું પડે. કેમ કે તું મેટ્રિક ભણીને આવ્યો તો ગ્રામર નથી આવડતું? અમે તો શિક્ષકને એમ કહીએ મેટ્રિક ભણીને આવ્યો તો હરેકને ગણિત આવડવું જોઈએ, વિજ્ઞાન આવડવું જોઈએ, અંગ્રેજી આવડવું જોઈએ, હરેકને આવડવું જોઈએ. તો મેટ્રિક શું ભણ્યા શું? બધા ઉલ્લુ બનાવવાની વાત છે. ભણવું જ નથી ને, માસ્તરને ભણાવવું નથી અને વિદ્યાર્થીએ ભણવું નથી, અને એમાં અમને ભણાવવું છે. એટલે ભાઈ ના ભણાવી શકો તમે. એ તો વિદ્યાર્થીને ભણવું હોય ગમે ત્યાં જઈને ભણે. અને માસ્તર તો આજે હું છાતી ઠોકીને કહું છું કે સ્ત્રીની બુદ્ધિ પાનીય છે જ નહીં, આ માસ્તરની બુદ્ધિ પાનીય છે. કેમ કે તાણ તું કર્યા જ કરે, એનું નામ માસ્તર. શું એટલે નથી કહેતા એ તો માસ્તર જેવો છે, નથી કહેતા. એટલે મૂળ વાત એ છે કે અંગ્રેજી શિક્ષણમાં તો અમે, હું તો જયારે ગુજરાત કોલેજનો વિદ્યાર્થી હતો એટલે એક દિવસ તો ફ્રેન્ચ ભાષાના ક્લાસમાં ગયેલો, પણ આપણા દેશમાં એનું બહુ મહત્વ નહીં એટલે ફ્રેન્ચ ના શીખ્યું. બાકી તમારા મનમાં છાપ એવી પડી કે દાદા છે અંગ્રેજીના વિરોધી છે,
અને અમારો તો અંગ્રેજી વગર ચાલે એમ નથી. કેમ કે અમારો દીકરો અંગ્રેજી ભણે એટલે પોપટ થઈ જાય, ફૂર ઉડી જાય એમ. એટલે આ ઉડી જશે એટલા માટે કીધું કે બીજી ત્રીજી પેઢી તમને મારવા લેશે. શું આ સંસ્કાર ખોટા પડે છે? એમાં અંગ્રેજી ભણાવવાના વિરોધી નથી. અંગ્રેજી સંસ્કાર, અંગ્રેજી કલ્ચર, જે આજની શિક્ષણ પદ્ધતિ ઊભી થઈ રહી છે કે જે બહુ મોટું ષડયંત્ર છે, એના વિરોધી છીએ. કોકે તો સત્ય કહેવું પડે ને. એટલે જો આમ કરતા કરતા 2-3 વસ્તુ તો તમારી ક્લિયર થઈ ગઈ. આ ચોપડી મેં કાલે આપી છે દરેકને. એ કોઈએ વાંચી ખરી? 1 પાના 2 પાના 10 પાના વાંચવાના કીધા હતા. 10 મુદ્દા વાંચો. કોઈએ વાંચી હોય તો જરા હાથ ઊંચા કરો. એક પાનું પણ વાંચ્યું હોય? 1 જણ 2 જણ. મહેન્દ્રભાઈ, આ ચોપડી આપણે બેકાર આપી છે, પાછી લઈ લેવી જોઈએ. આના બહુ રૂપિયા ખર્ચેલા છે, મફતમાં નથી આવતી. અને અંગ્રેજીમાં ચોપડી અમે છે અમેરિકાથી મંગાઈ અને પછી એની પહેલા ગુજરાતી નહોતું કર્યું તો એટલી મોટી ચોપડી લગભગ 450 પાનાની, તો પણ